રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ શ્રી નિખિલેશ્વરાનંદજીનું શિક્ષકોને સંબોધન. રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી દ્વારા શિક્ષકોને સંબોધન. ભાવનગર સેવાભાવી સંસ્થા શિશુ વિહારના ઉપક્રમે સતત 14મા વર્ષે 1700 ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરાયું. શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત દાતા શ્રી મુકેશભાઈ ઓઝા પરિવારના આર્થિક સહયોગથી નગરપાલિકા શાળા શિક્ષકો દ્વારા પસંદ થયેલ જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિક રીતે સાધન સહાય પહોંચાડવામાં આવી છે. આ ઉપક્રમે તારીખ 16 જુલાઈ મંગળવારે રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં શ્રી મુકેશભાઈ ઓઝાનું નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિશુ વિહાર દ્વારા સતત 16મા વર્ષે બાળ પુસ્તકાલય અંતર્ગત 100 પુસ્તકોનું સેટ વિતરણ કરવામાં આવ્યું. શિશુ વિહાર પ્રાંગણમાં યોજાતી વિવિધ તાલીમો માટેના શમસારા ભવનનું લોકાર્પણ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી તથા શ્રી મુકેશભાઈ ઓઝાના વરદ હસ્તે થશે. સવિશેષ શિક્ષણ સમિતિના નિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેન શ્રી તથા નવા નિયુક્ત સભ્યશ્રીનું અભિવાદન થયું. જ્યોતિર્ધર શિક્ષક તેવા પ્રભુત્વ વિચારો અપનાવનાર સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ શિક્ષકોને તથા ભાવનગરમાં ચાલતા ક્રીડાગણના સંચાલકોને ઉદ્બોધન કરવામાં આવ્યું. શિક્ષણવિદ ડોક્ટર નલિનભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું સંચાલન શ્રી સાગરભાઈ દવેએ કર્યું. બ્યુરો રિપોર્ટ નટવરલાલ ચેભાતિયા.